કેન્દ્રીય મંત્રીની હાજરીમાં યોગી સરકારના બે નેતાઓ વચ્ચે મંચ પર બબાલ। ઉત્તર પ્રદેશમાં એક સરકારી કાર્યક્રમમાં કેન્દ્રીય અને રાજ્યમંત્રી મંચ પર જ ઝઘડી પડ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરીનું સંબોધન ચાલી રહ્યું હતું તે સમયે જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી। બંને મંત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીની જાણ ત્યારે થઈ ત્યારે મંચ સંચાલકે માઇકમાં જ માફી માંગતા કહ્યું કે સંબોધનના ક્રમમાં મંત્રીઓના નામ બોલવામાં ભૂલ થઈ ગઈ છે, જેથી તેઓ ક્ષમા માંગે છે। રવિવારે સોશિયલ મીડિયા પર બંને મંત્રીઓ વચ્ચેની ઓન સ્ટેજ વાતચીતના વિડીયો સર્ક્યુલેટ થયા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો। બધાઈ કલા ખાતે ITIના ઉદ્ઘાટન સમારોહમાં આ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરી કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા। સ્ટેજની પાછળ બેકડ્રોપ પર કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીની સાથે કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને રાજ્યમંત્રીની તસવીર પણ લગાવવામાં આવી હતી। જો કે ITI બિલ્ડિંગના શિલાલેખ પર માત્ર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેબિનેટ મંત્રી જયંત ચૌધરી અને રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેથી અનિલ કુમાર નારાજ થયા હતા। કેબિનેટ મંત્રી અનિલ કુમાર શિલાલેખ પર પોતાનું નામ ન મળતા નારાજ થયા હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ સ્ટેજ પર પણ મંત્રીઓના સંબોધન વખતે તેમનું નામ ખોટા ક્રમમાં બોલાઈ જતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા। AVPLના કો-ફાઉન્ડર અને MD દીપે સૌ પ્રથમ કેબિનેટ મંત્રી અનિલ કુમારને સંબોધિત કર્યા હતા। બાદમાં રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલ અને મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીને બોલાવ્યા હતા। જ્યારે જયંત ચૌધરી સંબોધન કરી રહ્યા હતા ત્યારે મંચ પર બેઠેલા કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલ વચ્ચે સંબોધનમાં પ્રોટોકોલનું પાલન કરવાને લઈને બોલાચાલી થઈ હતી। News 7 હંમેશા સચ્ચાઈની સાથે।